નમસ્તે બાળ મિત્રો, મજામાં છો ને? આ કોરોનાના આ કપરા સમયમાં હોમ લર્નિંગ દ્વારા આપણું શિક્ષણ ચાલુ રાખી રહ્યા છીએ, પરંતુ શીખતા શીખતા ખૂબ જ અગત્યની એવી 3 બાબતો ફરીથી યાદ કરી લઈએ. અને આ બાબતો આપણે વારંવાર યાદ રાખવાની છે. હવે તમને ખબર જ હશે કઈ 3 બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. સૌપ્રથમ, વારંવાર સાબુથી હાથ ધોવા. ત્યારબાદ 2 વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું અને ક્યાંય પણ બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો. આ 3 બાબતો ખાસ યાદ રાખવી, જેથી આપણે કોરોનાને હરાવી શકીએ. ગયા એપિસોડમાં આપણે સંમિતિ પ્રકરણની શરૂઆત કરી હતી. તેમાં સંમિતિ વ્યવહારમાં ક્યાં જોવા મળે છે, પાંદડાઓની ભાત આપણે જોઈ હતી કે પર્ણોની અંદર કેવી રીતે સંમિતિ જોવા મળે છે. હવે આ એપિસોડમાં આપણે સંમિતિ વિશે વધારે શીખીશું. સંમિતિના ભાગ 2માં આપનું સ્વાગત છે. તમારા પાઠ્યપુસ્તકમાં ફ્રેક્ટલ્સ અને કોશેસ સ્નોફ્લેક્સ એવા શબ્દોનો ઉપયોગ કરેલ છે. હવે ફ્રેક્ટલ્સ શું છે તે વિશે જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે એક ત્રિકોણ દર્શાવેલો છે. ત્રિકોણની અંદર કેટલીક ભાત રચેલી છે અને તમે જોઈ શકો છો કે તેમાં 3 સમમિતિ રેખાઓ દર્શાવેલ છે. આ 3 સમમિતિ રેખાઓની આસપાસ ત્રિકોણ સમમિતિ દર્શાવે છે. તમે જોઈ શકો છો કે સમગ્ર આકૃતિ ત્રિકોણોથી જ રચાયેલી છે. આવી અલગ અલગ આકૃતિઓને ગણિતમાં ફ્રેક્ટલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આવા વધુ ફ્રેક્ટલ્સ શોધી શકો છો. હજી વધુ એક ફ્રેક્ટલ્સ આપણે જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે ફ્રેક્ટલ્સની મદદથી પર્ણ જેવી રચના તમને જોવા મળે છે. તેની મૂળ રચના આ છે. તેને ગોઠવણી કર્યા બાદ આ રીતની પર્ણ જેવી રચના તમને જોવા મળે છે. જો અહીં પણ તમે જોઈ શકો છો કે આ આકૃતિ માત્ર ત્રિકોણોથી જ રચાય છે. તેની રચનાને ધ્યાનથી જોતા જાઓ. હવે ફ્રેક્ટલ્સમાં વધુ એક ઉદાહરણ જોઈએ. તમે વૃક્ષનો આકાર તો જાણતા જ હશો. ફ્રેક્ટલ્સનો ઉપયોગ કરીને પણ તમે આ પ્રકારનું વૃક્ષ તૈયાર કરી શકો. અહીં પણ ભૌમિતિક આકારોને યોગ્ય રીતે ગોઠવીને તમે ફ્રેક્ટલ ટ્રી તૈયાર કરી શકો છો. આને પણ તમે જો ધ્યાનથી જોશો તો તે પણ ત્રિકોણોથી રચાતા ફ્રેક્ટલ્સનું ઉદાહરણ છે. આવા ફ્રેક્ટલ્સ તમે કોમ્પ્યુટરની મદદથી શોધી શકો છો અને રચી પણ શકો છો. ગયા એપિસોડમાં આપણે સમમિતિ રેખાઓ કેવી રીતે શોધવી, કાગળને વાળીને આપણે સમમિતિ રેખા શોધી શકીએ, અથવા તો આકૃતિને એવી રીતે 2 ભાગ પડે તેવી રેખા વડે અલગ કરીને સમમિતિ રેખા દોરી શકાય. તમારા પાઠ્યપુસ્તકની અંદર આ એક કોષ્ટકની અંદર અલગ અલગ આકારોમાં કેટલી સમમિતિ રેખાઓ છે તે શોધવાની કહી છે. હવે આપણે વારાફરથી અલગ અલગ આકૃતિ દોરતા જઈએ અને તેમાં સમમિતિ રેખાઓની સંખ્યા શોધીએ. સૌપ્રથમ ચોરસ. ચોરસમાં કેટલી સમમિતિ રેખાઓ હશે? તમે વિચારી શકો? આપણે ગયા એપિસોડમાં ભણ્યા અને એક એક્ટિવિટી દ્વારા પણ આ બાબત આપણે સ્પષ્ટ કરી હતી. ચાલો આપણે ચકાસીએ કે ચોરસમાં કેટલી સમમિતિ રેખાઓ મળશે. 1, 2, 3 અને 4. શું આનાથી વધારે સમમિતિ રેખાઓ ચોરસમાં મળી શકે? વિચારો. તો ચોરસમાં
મહત્તમ 4 સમમિતિ રેખાઓ મળી શકે. આથી સમમિતિ રેખાઓની સંખ્યા કેટલી થશે? 4. હવે લંબચોરસમાં સમમિતિ રેખાઓની સંખ્યા શોધીએ. તમારી સામે એક લંબચોરસ દર્શાવેલ છે. તમે પણ મારી સાથે સાથે લંબચોરસ, સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ અને વર્તુળ દોરતા જઈ ચકાસણી કરતા જાઓ કે સમમિતિ રેખાઓની સંખ્યા અહીં દર્શાવ્યા પ્રમાણેની મળે છે કે નહીં. હવે લંબચોરસમાં આપણે સૌપ્રથમ એક સમમિતિ રેખા રચીએ. તમે જાણો છો કે તે કઈ રીતે કરી શકાય? આપણે કાગળને વચ્ચેથી વાળીને અથવા તો આકૃતિના એવા ભાગ પર એક રેખા દોરીએ કે જેથી આકૃતિના 2 સરખા ભાગ થશે. તમે અહીં જોઈ શકો છો કે મેં એક સમમિતિ રેખા દોરેલ છે. તે જ રીતે લંબચોરસને એક સમક્ષિતિજ એટલે કે આડી સમમિતિ રેખા પણ મળશે. હવે આ સિવાય લંબચોરસમાં બીજી કોઈ સમમિતિ રેખા મળશે ખરી? તો તમે એમ કહેશો કે ચોરસની જેમ તેમાં પણ ત્રાંસી સમમિતિ રેખા દોરી શકાય. શું દોરી શકાય? ના, કારણ કે જો આપણે ત્રાંસી સમમિતિ રેખા દોરીશું તો તેનાથી બનતા 2 ભાગ એકબીજા પર બંધ બેસતા આવશે નહીં. તેથી તે સમમિતિ રેખા બનશે નહીં. માટે લંબચોરસને માત્ર 2 સમમિતિ રેખાઓ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ વિશે વિચારીએ. તમારી સામે એક સમદ્વિબાજુ ત્રિકોણ દર્શાવેલો છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે જેની 2 બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. અહીં તમે જોઈ શકો છો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં અહીં દર્શાવ્યા પ્રમાણે જો સમમિતિ રેખા દોરીએ તો તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ સરખા થશે. હવે આ સિવાય બીજી કોઈ સમમિતિ રેખા શક્ય છે? ના. આ સિવાય બીજી કોઈ રીતે આપણે સમમિતિ રેખા દોરી ન શકીએ કે જેથી તે ત્રિકોણના 2 સરખા ભાગ કરશે. માટે સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર એક સમમિતિ રેખા છે. હવે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની 3 બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે અહીં આપણે સમમિતિ રેખાઓ દોરવાનો પ્રયત્ન કરીએ. શું હજી પણ વધારે સમમિતિ રેખાઓ મળી શકશે ખરી? અહીં એ બાબત ધ્યાને લઈશું કે સમબાજુ ત્રિકોણમાં 3 બાજુઓના માપ સરખા છે. આથી આપણે અહીં દર્શાવ્યા પ્રમાણે બીજી સમમિતિ રેખા અને ત્રીજી સમમિતિ રેખા એમ 3 સમમિતિ રેખાઓ રચી શકીએ. આમ સમબાજુ ત્રિકોણને 3 સમમિતિ રેખા મળશે. હવે છેલ્લી આકૃતિ વિશે વિચારીએ, વર્તુળ વિશે. તમારી સામે એક વર્તુળ દર્શાવેલ છે. વર્તુળમાં હું અહીં સમમિતિ રેખાઓ દર્શાવું છું. 1, 2, 3, 4. શું તમે આ 4 સમમિતિ રેખાઓ સિવાય બીજી કોઈ સમમિતિ રેખાઓ શોધી શકો છો કે જે વર્તુળને 2 સરખા ભાગમાં વહેંચે? ચાલો પ્રયત્ન કરી જુઓ તો તમારી પાસે કાગળ અને પેન હોય તો. આનાથી વધારે સમમિતિ રેખાઓ દોરી શકાય ખરી? હા, વર્તુળને 4 થી વધુ, કેટલી? 5, 6, 7. જો તમે જાતે પ્રયત્ન કરતા જશો તો તમને ખ્યાલ આવશે કે વર્તુળમાં આપણે અસંખ્ય સમમિતિ રેખાઓ દોરી શકીએ છીએ. બરાબર છે? તો વર્તુળ માટે સમમિતિ રેખાઓની સંખ્યા કેટલી થશે?
અસંખ્ય. આમ આપણે અલગ અલગ જે ભૌમિતિક આકારો છે તે આકારોમાં સમમિતિ રેખાઓની સંખ્યા વિશે ભણ્યા. હવે તમારા પાઠ્યપુસ્તકના અન્ય એક પ્રશ્ન પર વિચાર કરીએ. અહીં તમને કેટલાક ચિત્રો ચોરસ ખાનાવાળા કાગળ પર આપેલ છે. તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારી નોટબુકમાં આ આકૃતિઓની નકલ કરવાની છે અને તેમાં દર્શાવેલ આ બંને તૂટક રેખાઓ સમમિતિ રેખા બને તે રીતે તમારે આ આકૃતિને પૂર્ણ કરવાની છે. ચાલો આપણે શરૂઆત પહેલી આકૃતિથી કરીએ. તમે જોઈ શકો છો કે આકૃતિ એમાં ત્રાસો રેખાખંડ દર્શાવેલ છે. જો આડી રેખાને સમમિતિ રેખા તરીકે ગણીએ તો સમમિતિ દર્શાવતી આકૃતિ માટે આપણે આ રીતે એક રેખાખંડ ઉપરની તરફ દોરી શકીએ. તમે અહીં જોઈ શકો છો કે આકૃતિમાં જમણી તરફના ભાગમાં ઉપર તરફનો ભાગ અને નીચે તરફનો ભાગ બંને સરખા છે. તેથી સમક્ષિતિજ રેખા એ સમમિતિ રેખા બની શકે. હવે ઊભી રેખાને સમમિતિ રેખા બને તે રીતે ડાબી તરફના ભાગમાં એક રેખાખંડ આ રીતે દોરીએ. હવે જો આકૃતિના માત્ર ઉપરના ભાગને ધ્યાને લઈએ તો ત્યાં તમે જોઈ શકો છો કે તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને સમાન થાય છે. હવે સમગ્ર આકૃતિ પૂર્ણ કરીએ તો આ પ્રકારે એક ચોરસ તૈયાર થાય છે. આ ચોરસમાં તમે જોઈ શકો છો જો ઊભી રેખાને સમમિતિ રેખા તરીકે લઈએ તો ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ સમાન છે. જો આડી રેખાને સમમિતિ રેખા તરીકે લઈએ તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સમાન છે. આમ આપણી આકૃતિ પૂર્ણ થાય છે. હવે આકૃતિ બી વિશે વિચારીએ. આકૃતિ બીમાં જમણી તરફના ભાગથી આપણે શરૂઆત કરીએ. તેમાં આ રીતે એક રેખાખંડ દોરીએ. આકૃતિ દોરતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણને આપેલ આકૃતિમાં જેટલું અંતર બે ખાના વચ્ચે છે તે જ અંતર આપણે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં લેવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે વારાફરતી ડાબી તરફની આકૃતિની નકલ જમણી તરફ કરતા જઈએ છીએ તો સૌપ્રથમ આ પ્રકારની એક આકૃતિ તૈયાર થાય છે. તેમાં સમમિતિ રેખા તરીકે ઊભી રેખા ગણી શકાય. હવે નીચેના ભાગમાં આ આકૃતિનો બીજો ભાગ દોરીએ તો તે અહીં દર્શાવ્યા પ્રમાણે તમે તૈયાર કરી શકો. હજી આપણી આકૃતિ અધૂરી છે. હવે તેને ડાબી તરફના નીચેના ભાગમાં પૂર્ણ કરીએ તો આપણી સમમિત આકૃતિ તૈયાર થશે. તો આપણે આકૃતિને આ રીતે પૂર્ણ કરી શકીએ. અહીં તમે જોઈ શકો છો કે બંને તૂટક રેખાઓ એટલે કે બંને સમમિતિ રેખાઓની ડાબી અને જમણી તરફ તથા ઉપર અને નીચે તરફની આકૃતિઓ સમાન છે. તેથી આ આકૃતિ સમમિત આકૃતિ થશે. હવે ત્રીજી આકૃતિ વિશે વિચારીએ. ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક એક ખાના જેટલું અંતર છે. બરાબર છે. તો ત્રીજી આકૃતિમાં આપણે જમણી તરફથી શરૂઆત કરીએ તો આ રીતે એક એક ખાના જેટલું અંતર લઈ આપેલ આકૃતિની નકલ કરતા જઈએ તો આપણને આ પ્રકારની આકૃતિ તૈયાર થતી જોવા મળે છે. અહીં ઊભી રેખા એ સમમિતિ રેખા છે. હવે આ સમગ્ર આકૃતિને પૂરી કરીએ તો જમણી તરફનો ભાગ જે નીચે તરફ દર્શાવેલ છે તે આ રીતે દર્શાવી શકાય અને
ડાબી તરફનો નીચેનો ભાગ આ રીતે દર્શાવી શકાય. અહીં તમે જોઈ શકો છો કે આ આકૃતિ બંને તૂટક રેખાઓ એટલે કે બંને સમમિતિ રેખાઓની આસપાસ સમમિત છે. હવે બાકીની 3 આકૃતિઓ અહીં આપણે જેમ શીખ્યા તે રીતે તમારે ગૃહ કાર્યમાં કરવાની છે અને તમારા શિક્ષકને અથવા તમારા વાલીને તમે બતાવી શકો. હવે પરાવર્તન જે તમે વિજ્ઞાનમાં ભણો છો તેનો ઉપયોગ કરીને સમમિતિ કેવી રીતે સમજી શકાય તે જોઈએ. તે માટે આપણે અરીસાનો ઉપયોગ કરીશું અને અંગ્રેજી મૂળાક્ષરોમાં પણ આપણે પરાવર્તન અને સમમિતિ વિશે શીખીશું. શું આ આકૃતિ સમમિત છે? ચાલો ચકાસીએ. તેને જોવાથી જ ખ્યાલ આવે છે કે આ આકૃતિ સમમિત છે. અરીસાના ઉપયોગ વડે તેને ચકાસીએ. હવે અહીં અરીસો આ જગ્યાએ મૂકીશ તો તમે જોઈ શકો છો કે તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ સરખો દેખાય છે. અને જો અરીસાને આ રીતે ઊભો રાખવામાં આવે તો અરીસો સમમિતિ રેખા તરીકે વર્તે છે. આથી આ ચિત્ર સમમિત છે તેમ કહી શકાય. અહીં એક ત્રિકોણની અંદર કેટલીક ડિઝાઇન કરેલ છે. શું આ ચિત્ર સમમિત છે? જો અરીસાને હું અહીં મૂકું તો સમમિત દેખાય છે. તો અરીસામાં તેની ડાબી તરફના ભાગનું પ્રતિબિંબ જોવા મળે છે. પણ જ્યારે હું અરીસાને આ રીતે કરીશ ત્યારે તમે જોઈ શકો છો કે તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને સરખા નથી. તો શું આ ચિત્ર સમમિત નથી? આ એક જ માત્ર સમમિતિ રેખા હોઈ શકે? જો આ ચિત્રમાં હું તેને આ રીતે ગોઠવીને અરીસાને આ પ્રકારે મૂકું તો શું ચિત્રનો ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ સરખો દેખાશે? અરીસામાં તેનું પ્રતિબિંબ તો જોવા મળે છે. હવે અરીસાને આ રીતે ગોઠવીએ અને જોઈએ તો અરીસાની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને સરખા દેખાય છે. માટે આ આકૃતિ સમમિત આકૃતિ છે. તેથી જો સમમિતિ રેખા આ રીતે દોરવામાં આવે તો આ આકૃતિ સમમિત આકૃતિ બનશે. હવે કેટલીક આકૃતિઓની સમમિતતા આપણે અરીસા વડે ચકાસીએ. હવે આ આકૃતિ વિશે વિચારો. શું આ સમમિત આકૃતિ છે? તમે જોઈ શકો છો કે જો અરીસાને આ રીતે મૂકવામાં આવે તો અરીસામાં મળતું પ્રતિબિંબ અને જો અરીસાને આ રીતે ગોઠવીએ એટલે કે સમમિતિ રેખા તરીકે દર્શાવીએ તો મળતી રચના બંને અલગ છે. માટે આ આકૃતિ સમમિત નથી. આપણને જોતા એવું લાગે કે આ આકૃતિ સમમિત છે, પરંતુ અરીસાની મદદથી આપણે આ રીતે ચકાસી શકીએ. આ ઉપરાંત કાગળને વાળવાથી પણ ચકાસી શકાય કે તેના ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને સરખા નથી. આમ આ આકૃતિ સમમિત આકૃતિ નથી. ચલો આ આકૃતિ વિશે વિચારીએ. શું આ આકૃતિ સમમિત આકૃતિ છે? ના, તેને જોઈને જ આપણને ખ્યાલ આવે છે. હવે જો અરીસાની મદદથી ચકાસીએ તો અરીસામાં મળતું પ્રતિબિંબ અને
ડાબી તરફના ભાગનું જમણી તરફના ભાગ સાથે સરખાવીએ તો જોઈ શકાય છે કે તે બંને સરખા નથી. અહીં બીજી પણ એક વાત નોંધવા જેવી છે. જો તમે અરીસામાં મળતા પ્રતિબિંબ જેવી જ રચના જમણી તરફ કરી દો તો મળતી રચના કેવી બનશે? સમમિત આકૃતિ બનશે. હવે આ આકૃતિ વિશે વિચારો. આ આકૃતિ તો સમમિત આકૃતિ છે, તો તેને કેટલી સમમિતિ રેખાઓ હશે? તો આપણે અરીસાની મદદથી ગોઠવીને આ રીતે ચકાસણી કરી શકીએ. એક, અરીસાને આ રીતે ગોઠવીએ તો 2, અહીં ગોઠવવાથી 3, આ રીતે ગોઠવવાથી 4. આમ અલગ અલગ રીતે ગોઠવવાથી અલગ અલગ સમમિતિ રેખાઓની સંખ્યા મળે છે. આપણે આ જ પ્રક્રિયા અંગ્રેજી મૂળાક્ષરો માટે પણ ચકાસી શકીએ. ચાલો જોઈએ કે અંગ્રેજી મૂળાક્ષરો કેટલી સમમિતિ રેખાઓ ધરાવે છે. અહીં તમારી સામે અંગ્રેજી મૂળાક્ષરો દર્શાવેલ છે. તેમાં કેટલાક મૂળાક્ષરો ગાયબ થઈ ગયા છે. શા માટે? તો ચાલો જોઈએ. સૌપ્રથમ અંગ્રેજી મૂળાક્ષર એ. શું તમે કહી શકો કે અંગ્રેજી મૂળાક્ષર એ ને કેટલી સમમિતિ રેખાઓ હશે? જો તેને આ રીતે વચ્ચેથી એક સમમિતિ રેખા દર્શાવીએ તો તેને એક સમમિતિ રેખા મળે છે. તેવી જ રીતે બીજો મૂળાક્ષર એમ, તેને કેટલી સમમિતિ રેખાઓ હશે? એક સમમિતિ રેખા હશે. બરાબર. તે જ રીતે મૂળાક્ષર ટી, તેને પણ એક સમમિતિ રેખા છે. ત્યારબાદ યુ, તેને પણ એક સમમિતિ રેખા છે. વી, તેની પણ એક સમમિતિ રેખા છે. ડબલ્યુ, તેને પણ એક સમમિતિ રેખા છે. અને વાય, તેને પણ એક સમમિતિ રેખા છે. અહીં તમે જોઈ શકો છો કે મૂળાક્ષરો એ, એમ, ટી, યુ, વી, ડબલ્યુ અને વાય, આ મૂળાક્ષરોને એક સમમિતિ રેખા છે. પણ તેમાં એક ખાસિયત છે કે તેને ઊભી સમમિતિ રેખા વડે બે સરખા ભાગમાં વહેંચી શકાય છે. આ સિવાય પણ કેટલાક અન્ય અંગ્રેજી મૂળાક્ષરો પણ છે કે જેને પણ એક જ સમમિતિ રેખા છે, જેને અહીં મેં અલગ રંગથી દર્શાવ્યા નથી. શું તમે નક્કી કરી શકો કે આ સિવાય એક જ સમમિતિ રેખા દર્શાવતા હોય, એક જ સમમિતિ રેખા ધરાવતા હોય તેવા કયા મૂળાક્ષરો છે? ચાલો વિચારો તો. તો ચાલો ચકાસીએ કે તમારો જવાબ સાચો છે કે નહીં. અહીં ફરીથી બીજા મૂળાક્ષરો ગાયબ થઈ ગયા છે. તે કયા કયા છે અને તેને કેટલી સમમિતિ રેખાઓ છે તે વિચારીએ. સૌપ્રથમ સી. આપણે અગાઉ કહ્યું તે રીતે એક જ સમમિતિ રેખા હોય તેવા મૂળાક્ષરોમાં સીનો સમાવેશ થાય છે. તેને આ રીતે સમક્ષિતિજ એટલે કે આડી સમમિતિ રેખા મળે. ત્યારબાદ તેની બાજુનો મૂળાક્ષર ડી, તેને પણ આડી સમમિતિ રેખા મળે છે. ઉપરાંત મૂળાક્ષર ઈ, ઈ ફોર એજ્યુકેશન, તેને પણ એક જ સમમિતિ રેખા છે. શું આ સિવાય બીજો કોઈ મૂળાક્ષર છે કે જેને માત્ર એક જ સમમિતિ રેખા છે અને તે સમક્ષિતિજ રેખા હોય? મૂળાક્ષર કે, તેને એક સમમિતિ રેખા છે જે સમક્ષિતિજ રેખા છે. જો આ રીતે દર્શાવીએ તો તેની ઉપર તરફનો ભાગ
અને નીચે તરફનો ભાગ સરખા થશે. આમ અહીં આપણી સામે અલગ અલગ બે રંગમાં, એક લાલ રંગ અને વાદળી રંગમાં કેટલાક મૂળાક્ષરો દર્શાવ્યા છે, જેને માત્ર એક જ સમમિતિ રેખા છે. તે સમમિતિ રેખા કાં તો ઊભી રેખા હશે અથવા આડી રેખા હશે. હવે અંગ્રેજી મૂળાક્ષરોમાં કેટલાક મૂળાક્ષરો એવા છે કે જે એકથી વધારે સમમિતિ રેખાઓ દર્શાવે છે. તો તે કયા કયા છે? અહીં તમે જોઈ શકો છો કે જે મૂળાક્ષરો ગાયબ થયા છે તે જ મૂળાક્ષરો આવી સમમિતિ રેખાઓ ધરાવતા હશે. સૌ પ્રથમ એચ. એચને 1 અને 2 સમમિતિ રેખાઓ છે. તે જ રીતે તેનો પાડોશી અક્ષર આઈ, તેને પણ એક ઊભી સમમિતિ રેખા અને આડી સમમિતિ રેખા તેમ 2 સમમિતિ રેખાઓ છે. ત્યારબાદ એક્સ, તેને પણ એક ઊભી સમમિતિ રેખા અને એક આડી સમમિતિ રેખા છે. હવે આ મૂળાક્ષરો સિવાય કોઈ પણ મૂળાક્ષર એવો છે કે જેને 2 કે તેથી વધારે સમમિતિ રેખાઓ હોય? વિચારો તો. અહીં અલગ અલગ સમમિતિ રેખાઓ ધરાવતા મૂળાક્ષરોને મેં અલગ અલગ રંગમાં દર્શાવ્યા છે, પરંતુ એક મૂળાક્ષર એવો છે કે જેને મેં કોઈ પણ નિશાની કે કોઈ પણ અલગ રંગથી દર્શાવ્યો નથી, પણ તેને 2 થી વધારે સમમિતિ રેખાઓ છે. શું તમે જવાબ આપી શકો? સમગ્ર મૂળાક્ષરોની અંદર ઓ એવો મૂળાક્ષર છે કે જેને 2 થી વધારે સમમિતિ રેખાઓ મળે છે. આમ અંગ્રેજી મૂળાક્ષરોમાં આપણે સમમિતિ રેખાઓ શોધી શકીએ. હવે તમારી સામે એક અંગ્રેજી શબ્દ લખેલ છે. તે 2 રીતે લખેલ છે. તમે જ્યારે એમ્બ્યુલન્સ જુઓ છો ત્યારે આમાંથી કઈ રીતે તેની ઉપર લખેલું હોય છે? ઉપર દર્શાવ્યું તે રીતે કે નીચે દર્શાવ્યું તે રીતે? તમે જ્યારે તમારી સામેથી એમ્બ્યુલન્સને આવતી જુઓ છો ત્યારે અહીં ઉપર તરફ જે રીતે લખેલ છે તે રીતે લખેલું જોવા મળે છે. તો આપણે અરીસાનો ઉપયોગ કર્યો ત્યારે આપણે જોયું હતું કે તેની અંદર મૂળાક્ષરોની બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. આથી જ્યારે કોઈ વાહન ચાલક તેની પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ ત્યારે તેની આગળ તરફ જો ઉપર તરફ દર્શાવેલ રીતે એમ્બ્યુલન્સ લખેલું હોય તો તેને તેના રિયર વ્યૂ મિરર એટલે કે પાછળ જોવાનો અરીસો જે છે તેમાં નીચે તરફ દર્શાવેલ રીતે એમ્બ્યુલન્સ સીધું વંચાશે. અહીં સમમિતિનો ખૂબ યોગ્ય ઉપયોગ આપણને જોવા મળે છે. હવે આજનો સવાલ છે 45° અને 90° માપના કાટખૂણિયાને કેટલી સમમિતિ રેખાઓ હોય છે? તમારા વિકલ્પો છે 1, 2, 1 પણ નહીં કે 2 થી વધુ. તમારા જવાબ અહીં આપેલ ટોલ ફ્રી નંબર 63573994660 પર ઝડપથી આપી દો. મજા આવીને બાળ દોસ્તો? સમમિતિનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે અને અરીસાની મદદથી અંગ્રેજી મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષરો સમમિત છે અને અલગ અલગ આકૃતિઓ સમમિત છે કે નહીં તે કેવી રીતે ચકાસી શકાય તે આપણે આ એપિસોડમાં જોયું. બરાબર છે. હવે વધુ આપણે આવતા અંકે જોઈશું.